ગોંડલના ચકચારી કેસમાં હવે નવો વળાંક આવ્યો છે। રાજકુમાર જાટના રહસ્ય મોત મામલે હવે ફોરેન્સિક રિપોર્ટ આવી ગયો છે અને આખરે હવે જયરાજસિંહના બંગલામાં બનેલી ઘટનામાં ગુનો નોંધાઈ ગયો છે। તો બીજી બાજુ જયરાજસિંહે પણ રતનલાલ જાટ સામે અરજી કરી છે, પરંતુ સ્થાનિક પોલીસ સામે આક્ષેપ થતા હવે કોણ આ કેસની તપાસ કરશે, વિગતે વાત કરીએ આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ગોંડલ છેલ્લા કેટલાક દિવસથી ચર્ચામાં છે, કારણ કે અહીંયા રાજકુમાર જાટ નામના યુવકનું રહસ્યમય મોત થાય છે। તો બીજી બાજુ પાટીદાર સગીરને મારવામાં આવે છે। જો કે પાટીદાર સગીર મામલે ગઈકાલે પટેલ અને ક્ષત્રિય સમાજના લોકો ગોંડલમાં ભેગા થયા હતા અને આ મામલો હવે થાળે પડી ગયો છે, પરંતુ રાજકુમાર જાટ કેસમાં હવે નવો વળાંક આવી રહ્યો છે, કારણ કે ફોરેન્સિક રિપોર્ટ સામે આવ્યા બાદ રાજકુમાર જાટના રહસ્ય મોત મામલે કેટલીક શંકા કુશંકા ઊભી થઈ રહી છે। જાટ યુવાનને મારવાની ઘટનાના વિવાદમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યા બાદ અંતે પોલીસે આ બનાવના 19 દિવસ બાદ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના બંગલામાં હાજર અજાણ્યા શખ્સો સામે એનસી ગુનો નોંધ્યો છે। તેમજ આ બનાવમાં સામા પક્ષે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ જાટ પિતા પુત્ર સામે ગેરકાયદેસર રીતે બળજબરીથી બંગલામાં ઘૂસી ગયાની અરજી કરી છે, જેની તપાસ શરૂ થઈ છે। ગોંડલમાં રહેતો અને મૂળ રાજસ્થાનનો રાજકુમાર જાટ ઘરેથી રહસ્યમય રીતે લાપતા બની ગયો અને બાદમાં તેની રાજકોટ નજીકથી લાશ મળી હતી। રાજકોટ પોલીસે તેનું મોત ખાનગી ટ્રાવેલ્સની બસે અડફેટે લેતા થયો હોવાનું જાહેર કરી દીધું છે। આમ છતાં આ મામલો શાંત પડવાનું નામ નથી લઈ રહ્યો। મૃતક રાજકુમારના પિતા રતનલાલ જાટે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને તેના પુત્ર ગણેશ ગોંડલ સામે આક્ષેપો કર્યા છે અને રાજસ્થાનના જાટ સમાજના લોકો પણ આ કેસને લઈને તીવ્ર આક્રોશમાં છે। લોકસભામાં પણ આ મુદ્દો ઉછળી ચૂક્યો છે અને રાજસ્થાનના અનેક ધારાસભ્યો અને સાંસદો આ કેસની સીબીઆઈ તપાસ કરે તેવી માંગ કરી રહ્યા છે। મૃતકના પિતા રતનલાલ જાટે સ્થાનિક એટલે કે ગોંડલ પોલીસ સામે પણ અનેક આક્ષેપો કર્યા છે। જે તે વખતે પોલીસને આપેલા નિવેદનમાં કહ્યું હતું કે તે અને તેનો પુત્ર બાઇક ઉપર જયરાજસિંહ જાડેજાના બંગલા પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે બંગલાની બહાર તૈનાત શખ્સોએ તેને અને તેના પુત્રને બંગલાની અંદર લઈ ગયા અને તેના પુત્ર સાથે માથાકૂટ કરી હતી। ભારે વિવાદ સર્જનાર આ કેસમાં ગોંડલ પોલીસ હવે રતનલાલ જાટે આપેલા નિવેદનના આધારે ગુપચુપ રીતે જયરાજસિંહ જાડેજાના બંગલામાં હાજર અજાણ્યા શખ્સો સામે એનસી કેસ રજીસ્ટર કરી દીધો છે। તો બીજી બાજુ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ પણ જાટ પિતા પુત્ર સામે પોલીસમાં અરજી આપી છે। આ પ્રકરણમાં સ્થાનિક પોલીસ સામે આક્ષેપ થયા હોવાથી રતનલાલ જાટની એનસી ફરિયાદ અને જયરાજસિંહ જાડેજાની અરજીની તપાસ જેતપુરના પીઆઈને સોંપવામાં આવી છે। રાજકુમાર જાટનો પીએમ રિપોર્ટ બહાર આવ્યો છે, જેમાં શરીર ઉપર ઈજાના નિશાન છે, ત્યારે આ મોત કુદરતી કે ઈજાના કારણે થયું છે તે અંગે કોઈ સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી। મૃતક રાજકુમાર જાટના પિતાએ આરોપ મૂક્યો છે કે યુવકના ઘરેથી નીકળવાના સીસીટીવી ફૂટેજ કેમ જાહેર નથી થઈ રહ્યા। ગણેશ જાડેજાએ યુવકને પોતાના ઘરે કેમ બોલાવ્યો અને જયરાજસિંહના ઘરની બહાર ઝઘડો કેમ થયો જેના કારણે તેને મારવામાં આવ્યો, આ તમામ બાબતો ઉપર હજી સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી। આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ